બહુ મસ્ત થેપલા બન્યા હે પાસ થેપલા બા હું બનાવો તમે શીણાના લોટના થેપલા આટલું હદ પૂરું થઈ આવું રોલ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો જો આજે વરસાદ આવી ગયો ઘણો બધો અને આજે બનાવવાનો છે આપણે શીણાના લોટના તીખા અને હું નથી બનાવતી અમારા બા બનાવે અને મને આવડતા નહીં બનાવતા એને તીખા કહેવાય શીણાના લોટના મેં બનાવ્યા પણ મારી હેરખા બનતા નહીં એટલે અમારા બા બનાવે છે શીણાના લોટના તીખા જો તીખા બનાવે તો એમાં નાખવા બધું હું લીધેલું છે મરચાં કોથમીર લસણ જો બધું મરચાં કોથમીર લસણ ને ડુંગળી ને આદુ ને લીંબુ અને લહણ મને ઘરમાં લેવા મોકલેલી હતી લસણ એટલી વસ્તુ નાખવાની પછી બનાવવાનું લોઢીમાં બનાવવાના બનાવવાના પછી અને શરૂઆત થાય વિડીયોમાં બન્યા રહે કેમ કે મજા આવે છે કેવા બનાવી આપણે જોઈ મરચાંને એવું મળેલું હતું મરચાં ને ડુંગળી ને એ બધું તો ખાંડી નાખ્યું લહણ ને એવું બધું કળિયું ને બધું હતું અને આદુ હતું બધું વાટી નાખ્યું અને અમારા બા ડોયો બનાવે ડુંગળી ને લહણ ને આદુ ને એવું બધું આમાં નાખી દીધું લીલા મરચાં ને બધું વાટી નાખ્યું અને ધાણા નાખી દીધા શીણાનો લોટ અને મીઠું હવે પાણી નાખ હા ઢીલો રાખવાનો હોય આ પડખે મુકાય છે સા આમાં નાખો સોડા ખાર જો નાખો થોડી કરો અને સોડા ખાર ને લીંબુનો તો રસ નીકળ્યો નહીં બહુ પેલા નાખી દીધો થોડો શું ગોતો સમજો અમારે એમ તું એક દે પણ જાને શ્યામ થડાવી કાકી રક્ષાબંધન દુકાનની હોય પેલી આલીને ભાઈ ગયું તો આશાબેન ઓલા તીખા બનાવે શીણાના લોટના પેલા તેલ નાખ્યું અને પછી એમાં શીણાના લોટનો ડોયો નાખ્યો એ સરસ મજાના બને છે આમ જો મસ્તીનો મોટો રબર આખો બને પુડલા આવડા બને ક્યાં ગયા આટલું હદ પૂરું થઈ આવું રોલ તો આજે સરસ મજાના તીખા બનાવ્યા છે અને બહુ મસ્ત છે મોટા મોટા ને જો આમાં બની ગયેલા છે 3 અને અમારા આશાબેન બનાવે છે કેમ કે મને તો આવડતા નહીં તો હું બનાવું
આ બાજુ ચટણી બનાવવા તપેલી મૂકાઈ ગયેલી છે પાણીની, અને ચટણી આગળ તારતી રહે. તો સરસ મજાના તીખા બની ગયા છે ને આપણે બેસી ગયા છીએ ખાવા. તો બહુ મસ્ત બનાવેલી છે ચટણી હતી. અમારે આશાબેને થેપલા બનાવ્યા, વિનાભાઈ ચટણી બનાવી, આપણે તો તૈયાર બેસી ગયા છીએ ખાવા. બહુ મસ્ત થેપલા બન્યા છે. થેપલા તો સરસ મજાના તીખા બની ગયા છે ને આપણે બેસી ગયા છીએ ખાવા. તો બહુ મસ્ત બનાવેલી છે ચટણી હતી. અમારે આશાબેને થેપલા બનાવ્યા, વિનાભાઈ ચટણી બનાવી, આપણે તો તૈયાર બેસી ગયા છીએ ખાવા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. ફરી મળશું એક નવા વિડીયો પર. જય માતા.